જાગૃતિ અને સુરક્ષા ક્ષેત્રો અંતર્ગત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માધ્યમિક વિભાગના તમામ શિક્ષણ સાથે કાર્યરત તમામ બહેનો અને ધોરણ 9 અને 10 ની અંદર અભ્યાસ કરતી તમામ દેવી શક્તિઓને મારા પ્રણામ. ધોરણ 9 અને 10 માધ્યમિક વિભાગ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને તમે માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ કર્યો અને અડધા બહેનો છે એ માધ્યમિક શિક્ષણ પૂરું કરવામાં દોઢના વર્ષમાં આવી ગયા છે. બેબી, દીકરી, કન્યા, યુવતી, વહુ, માતા, સાસુ, દાદીમા, આટલા બધા પાત્રો પૂરેપૂરા આપણે ભજવીને આ સંસારમાંથી મોક્ષ લઈને જીવનની પૂર્ણાહુતિ કરવાની. વિદ્યાના અર્થી તરીકે આપણે શું કરવું જોઈએ? એક વિદ્યાર્થી તરીકે મારી ફરજ શું બને? પોતાના ઘરથી શરૂઆત કરવાની. ઘર, સમાજ, શાળા. વર્તમાન સમયની અંદર એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ કે ભણેલા સૌથી વધારે ભૂલો કરે છે એ કામથી બોલાવે. મારી એક દીકરી તરીકેની ફરજ શું? આપણે ગર્ભખંડમાંથી વર્ગખંડમાં મોકલ્યા છે ત્યાં સુધીમાં મારા માતા પિતા, મારા ગુરુજનોની ફરજ શું અને મારે એમનો ઋણ કઈ રીતે અદા કરવાનો? એટલું યાદ રાખજો, ગર્ભખંડમાં તમારી જ્યારે શરૂઆત થઈ અને ત્યારથી તમારો જન્મ થયો ત્યાં સુધીમાં તમારા મમ્મીએ કેટલા બધા સપના પૂર્ણ નહીં કર્યા હોય, કેટલા બધા શોખ પૂર્ણ નહીં કર્યા હોય, કેટલું બધું ખાવાનું નહીં ખાતો હોય, કેટલા બધા પ્રસંગો ઉત્સવોમાં જઈ નહીં શક્યા હોય. એમનું મોટું સપનું હતું, યાદ રાખજો, કે મારી કુખે એક પુત્રનો જન્મ થાય, પુત્રીનો જન્મ થાય, અમારા નવા એક વારસદાર બને. જન્મ થયા પછી પણ 3 વર્ષ સુધી તમારી રાત ને દિવસ કાળજી રાખી મારી દીકરીને કઈ ઓછપ ન આવે, એને દુઃખ ન લાગે, બીમાર ન પડે. તમારા પપ્પાએ, તમારા મમ્મીએ તમારા માટે થઈને કેટલા શોખ જતા કર્યા હશે. અને આજે આપણે થોડું શિક્ષણ મેળવીને આગળ વધ્યા છીએ અને ત્યારે આપણે મમ્મીને એમ કહી દઈએ છીએ કે મમ્મી તને ખબર ન પડે, તમને જન્મ આપ્યો છે, તમને 9 વર્ષ સુધી બધાની ગોખમાં અને દુઃખમાં રાખ્યા છે. તમને શું ભાવે, તમને શું ન ભાવે, તમને શું ગમે ને ન ગમે, આ બધી જ તકેદારી રાખી હોય અને આજે આપણે તોકારા સાથે એમને કહી દઈએ છીએ કે મમ્મી તને ખબર ન પડે, ત્યારે એમના આત્માને કેટલો આઘાત લાગતો છે એટલું યાદ રાખજો. એમના આત્માને કેટલું દુઃખ લાગતું છે. તમારી સામે બેઠા છે મોટા ભાગના બહેનો મમ્મીનું પાત્ર ભજવી દીધું છે અને એક દિવસ તમારા શિબિર પર જનેતાની જવાબદારી આવશે ત્યારે આપણને ખબર પડશે મમ્મી શું હતી, પપ્પા શું હતા. પિતાના હેતની હેરી એટલે દીકરી, પિતાના પ્રેમની પરબ એટલે દીકરી, પિતાના આત્માનો ઉજસ એટલે દીકરી, પરિવારનું કલ્યાણ કરતી હોય તો દીકરી તમારી ઉપર સમાજને, તમારા પરિવારને સૌથી મોટી આશા હોય. એક વિદ્યાર્થીની ભૂલ કરે છે, બેનપણી ભૂલ કરે છે તો આપણે એને સુધારવાની તસ્દીક કેમ નથી લેતા? આપણે શું કામ એ માર્ગે જોડાઈ જઈએ છીએ?
તમારી સાથે તમારા ક્લાસમાં તમારી બેચમાં બેસતું વિદ્યાર્થી કોઈ સારું બોલે છે, સારું લખે છે, સારી વસ્તુ લાવે છે, તો તમને એના પ્રત્યે ઈર્ષ્યા ન કરવી જોઈએ. એનું ગૌરવ થવું જોઈએ કે મારી બેન પણ હોશિયાર છે, મારી સખી સારું ગાય છે. આત્માથી આકર્ષિત થતી હોવું જોઈએ. યાદ રાખો, શિક્ષણ લીધા પછી જો તમારામાં સાક્ષાત્કાર ન થતો હોય તો શિક્ષણ કામ ક્યાં આવ્યો? ક્લાસમાં વર્ગમાં તમને કહેવામાં આવે છે કે વિદ્યાર્થીએ પડીકા ન ખાવા જોઈએ, કુરકુરિયા ગુમલા ન ખાવા જોઈએ, અને છતાં આપણે હાલતા ઓફિસમાં વર્ગમાં કે લોબીમાં કુરકુરિયા ખાતા હોઈએ. આપણું ખબર જ છે કે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે નુકસાનકારક જો ખોરાક હોય તો કુરકુરિયા અને ગુમલા છે, પાણીપુરી અને પાવભાજી. આપણે રોડ ઉપરનું શું કામ સારું લાગે છે, રોડ ઉપરનું શું કામ મીઠું લાગે છે, શું કામ આપણે ખાઈએ છીએ? દરરોજ તમે જોઈએ છે ત્યારે આવીએ ત્યારે લારી ઉપર પાણીપુરી લાઈને થઈ ગયો. એટલું યાદ રાખજો, એક શાળાનો યુનિફોર્મ પહેરીને કોઈ લારીએ ઊભું રહેવાનો કે નાસ્તો કરવાનો તમને અધિકાર નથી. તમારું યુનિફોર્મ લજવાય છે એટલું યાદ રાખજો, તમારા દફતરનો ભાર લજવાય છે. આ ખાસ ધ્યાન રાખજો. ક્યાં ખાવું, શું ખાવું, કેટલું ખાવું? હમણાં રેલીમાં ગયા હતા, રેલીમાં બે નવા મુદ્દા લેવા. બોલો, પાણીપુરી ખાएंगे देश को बचाएंगे. શું કરવા? ક્યાંથી ક્યાં સૂત્ર આવી ગયું? ટેકનોલોજીના યુગમાં જીવે છે, મોબાઈલનું અનુકરણ કરવાનું છે એટલું યાદ રાખજો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં શિક્ષણ હોય, ઉદ્યોગ હોય, સામાજિક હોય, રાજકીય હોય, વૈજ્ઞાનિક હોય કે સ્પોર્ટ્સ ક્લબ હોય, સૌથી વધારે સફળતા મેળવતી હોય તો દીકરી હોય તેટલું યાદ રાખજો. બોર્ડના છેલ્લા 10 વર્ષના રિઝલ્ટ જોવા હોય તો જોઈ લેજો, સફળતાના ટોપ 10 માં દીકરીઓ છે. કોમનવેલ્થ ગેમ હમણાં જ પૂરો થયો છે, સૌથી વધારે મેડલ દીકરીઓ લાવી છે. ગૌરવ હોવું જોઈએ. મારે કંઈક કરીને બતાવવું છે, પગભર કરવું છે. મારા પપ્પાને, મારી મમ્મીને મારી મદદ કરવી છે. હું ઝડપથી ખાઈ પીને મોટી થઈ ગઈ છું, 9માં આવી ગઈ, 10માં આવી ગઈ, તો શિક્ષણ ક્યાં કામ આવશે? શિક્ષણનો સાક્ષાત્કાર યાદ રાખજો. પ્રેરણા મૂર્તિ તરીકે તમારા કુટુંબને ઘણી બધી તમારી પાસે આશા છે. આ બધા જ ગુરુજનો તમને શિક્ષણ સાથે દીક્ષિત કરશે, શિક્ષણ સાથે દીક્ષા આપશે. તમારા પરિવારમાં મોટું થવાનું, કોની સાથે કેવા સંપર્કમાં રહેવું, કેવી બેનપણી બનાવવી, કોની સાથે કેવા શબ્દ બોલવા, એ આપણને ખબર હોવી જોઈએ. એક વિદ્યાર્થી તરીકે આપણા મુખમાંથી અપશબ્દ ન નીકળવા પડે એ ખાસ ધ્યાન રાખવું પડે. વિદ્યાનું અપમાન તો ન થવું પડે, મમ્મી પપ્પાનું અપમાન ન થવું પડે. વર્તમાન સમયની અંદર સમાજમાં, પૃથ્વી પર તમારે સૌથી મહાન મોટા દેવતા હોય તો એ માતા પિતા છે. એની આનંદ રાખવી જ પડે. એની આંખમાં તમારા થકી આંસુ ન આપવા પડે. એને 2 વખત આઘાત લાગે છે. દીકરો તારો છોડે ત્યારે દીકરી ઘરે છોડે ત્યારે એક વખત તમે એને હૈયા પાર ગુજર કરાવવાના છો. પણ એ પહેલા એક નિષ્ઠાપૂર્વક મનથી વિદ્યાર્થી તરીકે મનમાં નક્કી કરી નાખજો કે મારા લીધે મારા મમ્મી પપ્પાને દુઃખ ન થવું જોઈએ, ન લાગવું જોઈએ. તમે એમ ન માનતા કે હું કઈ જોયું છું તો મારા મમ્મી પપ્પાને ખબર નહીં હોય. વેલકમ સર. કન્યા જાગૃતિ અભિયાન અંતર્ગત આજે સ્પેશિયલ ફક્ત વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ, અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત દેવી શક્તિ તુલ્ય આપણે સમક્ષ જે બેઠા છે, ગુરુજનોને ઘણી બધી તમને વાત કરી હોય છે. ધોરણ 11 અને 12 શૈક્ષણિક કારકિર્દીનો સૌથી સુવર્ણ કાળ, એની અંદર અત્યારે તમે પ્રવેશ કરી રહ્યા છો. ગોલ્ડન લાઈફ
પ્રાઇમરી એજ્યુકેશન પૂર્ણ કર્યું, સેકન્ડરી પૂરું કર્યું અને હાયર એજ્યુકેશન ની અંદર આપણે આવી ગયા અને પછી એક સમય એવો આવશે આપણે કોલેજમાં પહોંચીએ. બેબી, દીકરી, પુત્રી, કન્યા, વહુ, માતા, સાસુ અને દાદી આટલા બધા રોલ ભજવીને આત્માનો સાક્ષાત્કાર કરીને આ ધરા ઉપરથી આપણે વિદાય લેવાય. આજે સ્ટેજ ઉપર જે બેઠા છે તમને કે છે જનેતાની ભૂમિકા મોટા ભાગની ભજવી અને એક સમય એવો આવશે તમારે પણ જનતાની જવાબદારી નિભાવવાની. તમારી માતાએ તમારા પ્રત્યે કેટલું સહન કર્યું છે એ સૌથી પ્રથમ મહત્વનું. તમને 9 માસ સુધી ગર્ભખંડમાં તૈયાર કરીને આજે વર્ગખંડમાં મોકલી છે. એ 9 મહિના સુધી એને કેવી રીતે સમય પસાર કર્યો, એને કેટલા શોખ જતા કર્યા, એને કેટલું ખાવાનું મન થતું હતું એ જતું કર્યું, કેટલા પ્રસંગો જતા કર્યા, કેટલા તહેવારો જતા કર્યા અને 9 મહિના પછી એમને ખૂબ પીડાનો અનુભવ કરીને એક મોટા સપના સાથે તમારું પ્રાપ્તિ આ પૃથ્વી ઉપર ધરાવ પર થયું. એ પીડાને ક્યારે સમજવાનો પ્રયત્ન કરજો કે તમારા માતા પિતાએ તમારા જન્મ સમયે કેટલા શોખ અધૂરા રાખ્યા, એને કેટલું બધું ખાવાનું જતું કર્યું, કેટલી બધી જગ્યાએ વાહનોમાં જવાનું બંધ કર્યું અને તમને કોઈ પણ પ્રકારની કોઈ પણ વિઘ્ન વિના તમારી સરસ મજાની આ પૃથ્વી પર એમનું એક સપનું હતું કે ભાઈ એક પુત્ર જન્મે તો સારું. અને તમારા રડતાનો અવાજ સાંભળ્યા પછી એમને ઘણા બધા કષ્ટ થયા. આજે આપણે શિક્ષણના થોડા પાઠ ભણી લીધા છે તો આપણે આઈએસ સમથિંગ સમજવા લાગ્યા છીએ. થોડું શિક્ષણ મૂક્યું, ભણ્યા છીએ, પ્રાપ્ત કર્યું છે કે આપણે મમ્મી પપ્પાને સાઈડમાં કરતા જઈએ છીએ, કુટુંબને સમાજને સાઈડમાં કરતા જઈએ છીએ. જેને 9 મહિના સુધી પેટમાં રાખ્યા છે તમે અત્યારે 12 વર્ષના કર્યા, 15 વર્ષના કર્યા, તમને શું ભાવે છે, શું ગમે છે બધી જ એને ખબર છે, બધી જ એને ખબર પડે છે અને છતાં તમે એક જ ઝાટકે એમને એમ કહી દો છો તને ખબર ન પડે, મમ્મી તને ખબર ન પડે, મમ્મી તને ખબર ન પડે એવો શબ્દ જ્યારે તમે એમને કહો છો ત્યારે એના આત્માની અંદર કેટલી વિકૃતિ હશે એમને ખબર હોય. એટલું યાદ રાખો. તમે ભણીને કે રજામાં ફરીને તમે ઘરમાં પગ મૂકો ને ત્યાં એમને ખબર પડી જાય, તમારું કપાળ જોયે, તમારી આંખ જોયે ત્યારે ખબર પડી જાય કે મારી દીકરી આ ક્યાં જઈને આવી છે, શું કરીને આવી છે, એને કેનું દુઃખ છે, કેની પીડા છે, કેટલું ખોટું બોલીએ છીએ બધી જ એને ખબર હોય છે. તમે એવું ન માનતા કે એમને ન ખબર પડે, પણ એક માતાના ક્રાંતિએ ચોવાયેલું પાત્ર છે. પોતાની દીકરીને ખૂબ આદર સત્કાર સાથે માન સન્માન આપે. એને એક વિશ્વાસ છે, કષ્ટ છે, મારી દીકરી કોઈ દિવસ હરગીજ આઘાત ન કરશે. કોઈ પણ ખોટા માર્ગે જાઓ, અપશબ્દ બોલો છો, એક વિદ્યાર્થી તરીકે આ સમજો. હવે તમે સમજતા થઈ ગયા છો, તમે અમને સમજો છો, અહીંયા બેઠા છે બધાને સમજો છો, તમારા ઘરમાં કેટલા પાત્રો મુખ્ય છે એને પણ તમે સમજો છો અને એને બધા તમે કહેવા માંડ્યા છો તો તમને ખબર ન પડે કે તમે એ દુનિયાના હોશિયાર થઈ ગયા. એક વિદ્યાના અર્થી તરીકે તમારા મુખમાંથી અપશબ્દ ન નીકળવું પડે, ખાસ ધ્યાનમાં રાખજો. મારી પહેલી સલાહ તમને શિક્ષિતની સાથે દીક્ષિત કરતાની સાથે શિક્ષાની સાથે દીક્ષા આપવાની આજે વાત કરી છે ત્યારે મારી તમને પહેલી સલાહ 11મા ધોરણની છોકરી 12મા ધોરણની છોકરીને ગાળ બોલે એટલે શું સમજો છો?
છોકરા હોય ને તેને પૂછો કેવી હાલત થાય છે. તમને મારવામાં થોડીક મર્યાદા મળે છે. તમારા પરિવાર ઉપર અમને ભરોસો છે કે આ દીકરીના ઘરમાં આવા સંસ્કાર ન હોવા જોઈએ. ખૂબ આઘાત લાગે છે, એટલું યાદ રાખજો. વર્ગખંડની અંદર કે મેદાન ખંડની અંદર કે તમારા ઘરના પરિસરમાં એક દીકરી તરીકે, પવિત્ર પાત્ર તરીકે, દિલના દરિયા તરીકે તમારા મુખમાંથી અપશબ્દ ન નીકળવો પડે, કારણ કે તમારે બે કુટુંબની જવાબદારી આજ નહીં તો કાલે તમારે ઘણું બધું આગળ વધવાનું. 11-12ની વિદ્યાર્થીની દિવાલ કૂદીને બહાર જતી રહી તો તમે એમ માનો છો કે અમને કઈ ખબર નહીં પડતી હોય? તમે વર્ગખંડમાં શું કરો છો, લોબીમાં શું કરો છો, મેદાનમાં શું કરો છો, ક્યાં કયા શબ્દો બોલો છો, તમે એમ માનો છો કે અમને નહીં ખબર પડતી હોય? મારે કોઈનું પર્સનલ નામ સમૂહ માટે દેવું નથી. બસ એટલું જ આજે માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન સાથે કહેવું છે કે જે સ્ટુડન્ટ તરીકે, આત્માની શુદ્ધિ તરીકે મારે તમને ખાસ કહેવાનું કે વિદ્યાર્થીને બહેનોના મુખમાંથી અપશબ્દ ન નીકળવો પડે. આજે રેલી કાઢી છે તો રેલીમાં નવું સૂત્ર લાવ્યા, પાણીપુરી ખાएंगे देश को बचाएंगे. રાણી લક્ષ્મીબાઈ બનવું છે, ઝલકારીબાઈ બનવું છે, સુનીતા વિલિયમ્સ બનવું છે. તિરંગો પકડવામાં શરમ આવતી હતી, જે દેશની આન બાન અને શાન હતી. વંદે માતરમની ખબર નથી કે વંદે માતરમ એટલે શું, રાષ્ટ્રનો ઋણ અદા કરવાનો. તમારે રાષ્ટ્રની અત્યારે ન જવું, સમય આવશે તમને કહીશ. પણ એ જે સ્ટુડન્ટ તરીકે જો યાદ રાખજો, કુરકુરિયા, કોળો, પડીકા, કુબલા, પ્લાસ્ટિકનો ખોરાક છે તમારો વિકાસ વધુ છે. કદાચ વિદ્યાર્થી ભાઈઓને નુકસાન નહીં કરે પણ તમારા કોકને તો સૌથી વધારે નુકસાન કરશે, એટલું યાદ રાખજો. તન અને મન બંને બગાડશે અને તમારી પાસે તમારા કુટુંબને, પરિવારને ઘણી બધી મોટી આશાઓ છે, એની ઉપર પાણી નથી ફેરવી દેવાનું. વર્તમાન સમયની અંદર કહેજો, આપણી શાળાથી માંડીને છેક સુધી રાષ્ટ્ર ઇન્ટરનેશનલ લેવલ સુધી તમે લેવલ જો, દરેક કાર્યક્રમની અંદર સૌથી વધારે બહુમતી કોની હોય છે? કોની બહુમતી હોય બધા કાર્યક્રમમાં? 10 અને 12ના બોર્ડના રિઝલ્ટમાં સૌથી વધારે સંખ્યા કોની હોય? કોમનવેલ્થની અંદર 39 મેડલ આવ્યા, એમાં સૌથી વધારે કોણ રહ્યું? છોકરીઓ. નાસા સુધી ગયા, સુનીતા વિલિયમ્સ ગયા. વેદોનું જ્યારે સર્જન થયું, વેદકાળની અંદર તમે જો, એ વખતે અપર્ણા, ઘોષા, લોપામુદ્રા એ વખતે હતી, હોશિયાર હતી. સીતા, રાધા, દ્રૌપદી મહાન પાત્રોનું સર્જન ઇતિહાસની અંદર તમે નોંધ લેજો. દેશની અંદર સૌથી નાની ઉંમરની આયુષ યાદ રાખજો, છોકરી છે, સૌથી નાની ઉંમરની. હાઈટમાં, વેઇટમાં બંને રીતે યાદ રાખજો. એ છોકરી એમ કહે છે કે 3 વર્ષ સુધી મેં મોબાઈલ નથી આવ્યો, 3 વર્ષ સુધી મેં સમાજના, પરિવારના, કુટુંબના સભ્યોના મુખ નથી જોયા. દુનિયા શું કરે છે મને કાંઈ ખબર નહોતી. હું 3જા માળે રહેતી હતી, ફર્સ્ટ ફ્લોર ઉપર જમવા આવવાનું હતું. જમવા ની આ વખતે ડિશમાં શું આવ્યું મને એટલી જ ખબર હતી. નેહા વાડવા નામની છોકરી વિશ્વની ભારતના ગૌરવ ન કરતા. સામાજિક, ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય બધે જ તમે માર્ગ જોયો, વિદ્યાર્થીઓ સૌથી વધારે મોખરે છે. આપણે પરફેક્ટ થવાનું છે, શૈક્ષણિક કારકિર્દી બનાવવાની છે. અને એવું ન માનતા કે વીઆઈપી મોટા બંગલાનો ભણતા હોય એ જોબ મળે. વર્તમાન સમયના છેલ્લા 3 વર્ષના સર્વે તમારે જોબ જોઈ લેજો, ગ્રામ્ય કક્ષાની, ઝૂંપડપટ્ટીની, મધ્યમ વર્ગની સૌથી વધારે જોબ લે છે. તમે એ તરફ મગજને લઈ જાઓ, શરીરને લઈ જાઓ, મનને લઈ જાઓ. મારા મમ્મી પપ્પા રાત ને દિવસ મજૂરી કરે છે, એની દશા સામે જોવો, એની હાલત સામે જોવો. મારે શું કરવાનું છે? કોઈ પણ વિદ્યાર્થી અસામાન્ય નથી, એટલું યાદ રાખજો. તમારામાં બધી જ ક્ષમતા છે,
દીકરીઓ વિશે જેટલું બોલાયું છે ને, જેટલું સાહિત્યનું સર્જન થયું છે ને, એટલું દીકરાઓ વિશે નથી થયું, એટલું યાદ રાખજો. દીકરી સુવે તો રાત પડે, દીકરી જાગે તો સવાર પડે. તમે જોવો કેટલા કરુણ હૃદયપૂર્વક માતાના સર્જન શબ્દોનું સર્જન થયેલું છે. પરિવારના સર્વ સભ્યોને સ્નેહથી સત્કાર કરનારી એટલે દીકરી. પ્રેમની ફરકનું સૌથી મહત્વનું ફળ જો કોઈ હોય, સર્જન કરનાર હોય તો દીકરી. બે કુટુંબનું કલ્યાણ કરનાર જો કોઈ પાત્ર હોય તો દીકરી. દરેક દીકરીના ભાગ્યમાં પિતા હોય છે, પણ દરેક પિતાના ભાગ્યમાં દીકરી નથી હોતી, યાદ રાખજો. જે ફળિયામાં દીકરી તુલસીનો પ્યારો ને ગાય હોય ને, ઘરમાં કોઈ દિવસ દુઃખ ન હોય, કોઈ દિવસ પીડા ન હોય, કોઈ દિવસ દુઃખના મુશ્કેલીઓ ન આવે. દીકરી પરિવારની શોભા છે, પરિવારની સુગંધ છે. જ્યાં જ્યાં જાય ત્યાં એ સુગંધ ફેલાવે. જે જે જગ્યાએ જાય તમારા મમ્મી પપ્પાનું નામ રોશન થવું પડે. દીકરી એટલે આત્માનો ઓજસ, આત્માનું અજવાળું, પ્રેમની પરખ, આત્માને ઉજાગર કરનાર, માતાની મમતા અને પિતાનો પ્રેમ. પિતા અને માતાના આત્માને ઉજાગર કરનાર જો કોઈ પાત્ર એ હોય તો એ દીકરી છે. પિતાના પ્રેમનું પુસ્તક એટલે દીકરી, વહાલનું પુષ્પ એટલે દીકરી, હેતની હેલી એટલે દીકરી. તમે જોજો ઉદારતાનું ઔદાર્ય એટલે દીકરી, આંખનું રતન એટલે દીકરી. દીકરી એટલે પરિવારનો સૌથી પવિત્ર પ્રેમ. એ પ્રેમ દ્વારા તમારે કુટુંબનો, પરિવારનો આત્મા જીતવો છે કે હરાવવો છે. દીકરો ઘર છોડે ત્યારે દીકરી ઘર છોડે, દીકરો ઘર છોડે ત્યારે દીકરી ઘર છોડે ત્યારે તમે મમ્મી પપ્પાને આયા કાટ અવડાવવાના. તમારે એક લક્ષ્ય નક્કી હોવું પડે કે મારા આત્માથી, મારા શરીરથી મારા માતા પિતાને ક્યારે આઘાત નહીં લાગે એવું કાર્ય તો હું નહીં જ કરું. મારી કારકિર્દીને સૌથી પહેલા હું પૂરો કરીશ, પગભર થઈશ, હું પાસ થઈશ, સારા માર્કે પાસ થઈશ, મારા પરિવારનું, મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ. હું ખોટા માર્ગે નહીં જાઉં, ખોટા શબ્દો નહીં બોલું, અપશબ્દો નહીં બોલું. જો આ સુખ છે ને બધું ક્ષણિક છે એટલું યાદ રાખજો. રસ્તે હોય કે કુટુંબમાં હોય કે કોઈ પણ એક વખત કોઈ દાંત કાઢે તો આપણે એની પાછળ ચક્કર રસવા મળીએ. યાદ રાખજો, એ આપણું પાછું નથી, મહત્વનું બધો સમય મળશે. પહેલા પગભર થાવ, પુષ્કળ સદ્ધર બનો. 2 વર્ષ ગાંડાથી જાવ, પછી દુનિયાને ગાંડી જ કરવાની હોય. એક વખત તમારી પાસે જોબ હશે એટલે બધા તમને સલામ કરશે. યાદ રાખજો, તમે રાત્રે ઉજાગરા કરો છો કે ધજાગરા કરો છો? તમારો રાત્રે ઉજાગરો કોઈ નહીં જોવાય એટલું યાદ રાખજો, પણ તમારો ધજાગરો આખા સમાજની અંદર ફેલાશે. તમારે જેને જે કહેવાનું છે કાનમાં કહો, ગામમાં જ નથી કહેવાનું. આ યાદ રાખજો એક દીકરી તરીકે. ફરિયાદ મારી છે, મારે સુધરવાનું છે. મારે ગામમાં જઈને કહેવાનું નથી, મારે બીજાને જઈને કહેવાનું નથી. મમ્મી પપ્પા શું છે અને આપણું શું છે? જે ઘરમાંથી હું સારા સંસ્કાર લઈને આ વર્ગખંડમાં, શાળામાં પ્રવેશ કરું છું, કોઈ આપણી સામે, કોઈની દુનિયાની અંદર કોઈની એવી તાકાત નથી કે આપણી ઉપર કોઈ આંગળી ચીંધી જાય. યાદ રાખજો, કર્મ એવું કરો, પારદર્શક હોવું જોઈએ, ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ. આપણામાં બધી જ તાકાત છે, અને એ તાકાતને સત્યના માર્ગે લઈ જઈ આપણી કારકિર્દી બનાવે. શાળાના ગુરુજનો અને પરિવારના જેટલા સભ્યો છે એનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ.